તો આ તરફ નવસારીથી સમાચાર નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પૂર્ણા નદીની સપાટી 16 ફૂટે પહોંચી ગઈ છે। નદી પોતાની ભયજનક સપાટીથી ફક્ત 7 ફૂટ દૂર છે। કેચમેન્ટ એરિયામાં વરસાદ પડતા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। સુરત જિલ્લાના મહુવા તાલુકો અને તાપી જિલ્લાનો વાલડ માંડવીમાં મુશળધાર વરસાદ થયો હતો। સાથે સાથે ડાંગ જિલ્લાના સુબીરમાં પણ વરસાદને લઈને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। ખાસ કરીને પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ 17 ફૂટે વહી રહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી પર કોઈ ના જાય એવી સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે સાથે જે કંઈક વિસ્તાર છે વિસ્તારને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર તમામ જે ગતિવિધિ છે નદીની એ નદીની ગતિવિધિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।